ચલો આજે આપણે વાત કરીએ માઇગ્રેન વિશે. હું ડૉક્ટર ઉત્પલા, ડાયટિશિયન ફ્રોમ ફીડઝેન. આજે વાત કરીએ માઇગ્રેન વિશે. માઇગ્રેન એ શું છે? માઇગ્રેન એટલે એવું હેડેક કે જે સિવિયારિટી સાથે આવે છે અથવા તો મોડરેશન સાથે આવે છે. તમે ઘણા પર્સનને જોયું હશે કે માઇગ્રેન એટેક આવ્યો હોય, સડન એટેક હોય છે જનરલી અને એ આઉટ ઓફ વર્ક થઈ જતા હોય છે. એટલે કે એ કોઈ તમારા લવડ વન સાથે પ્લાન હોય અથવા તો કોઈ સેલિબ્રેશન હોય અથવા તો કોઈ આઉટિંગ હોય, એ બધું જ એ સડનલી સ્ટોપ કરવું પડતું હોય છે. એ સિવિયારિટી સાથેનો હેડેક હોય છે. પણ એના રીઝન શું છે અને એનાથી બચી કેમ શકાય? લિસન, માઇગ્રેન છે ને ઘણી વખત તમારા ક્લોઝ ફેમિલી હોય કે તમારા મધર ફાધર છે કે એમને લીધે પણ વારસામાં આવતો હોય છે, એવું પણ રિસર્ચમાંથી સાબિત થયેલું છે. એટલે એનાથી પણ એ બધું થતું હોય છે. એ સિવાય તમારી લાઈફસ્ટાઈલ ખરાબ છે, તમારો ડાયટ ખરાબ છે અથવા તો અમુક ફૂડ ટ્રિગર થતા હોય છે, એના હિસાબે પણ માઇગ્રેન એટેક થતા હોય છે. ઇવન તમને વધારે પડતી સ્ટ્રેસ લેવાની ટેવ છે તો પણ માઇગ્રેન એટેક આવી શકે. ઘણી વખત અમુક ધારો કે ઓનિયન છે, ટોમેટો છે, ચીઝ, ચોકલેટ, એ બધાથી પણ માઇગ્રેન ટ્રિગર થતું હોય. તમને પાણી પીવાની ઓછી ટેવ છે તો પણ માઇગ્રેન ટ્રિગર થશે. તમને વેધર ચેન્જ, અચાનક જ વેધર ચેન્જ થશે તો પણ માઇગ્રેન એટેક થશે. તમારી ઊંઘ પૂરી નથી થઈ તો પણ માઇગ્રેન એટેક આવતો હોય છે. એટલે આ બધી જ વસ્તુને ધ્યાનમાં લેવી જોઈએ અને તમારે ગોતવું જોઈએ કે મને શેનાથી ટ્રિગર થાય છે, તો વધારે આપણે એ જઈ શકીએ એના હેલ્થ બાજુ અથવા તો એના જે આપણે જે એને મટાડવા માટેના ઉપાય કરી શકીએ એ બાજુ જઈ શકીએ. એટલે માઇગ્રેન એટેક એ સિવિયર હેડેક છે, એ જેને થતો હોય છે એને તમે જોયા હશે. સૌથી પહેલાં તો સ્કીપિંગ મીલ સ્કીપ કરવાની આદત હોય ને એમને પણ માઇગ્રેન એટેક આવતો હોય છે. મીલ સ્કીપ ન કરવું જોઈએ. સ્કીપિંગ મીલથી માઇગ્રેન એટેક ટ્રિગર થશે. એટલે દર 3-4 કલાકે લેવું જોઈએ, થોડી માત્રામાં લેવું જોઈએ. તમારે સ્નેક્સ લેતા રહેવા જોઈએ, ફ્રૂટ્સ લેતા રહેવા જોઈએ. મીલ સ્કીપ ન કરવું જોઈએ. ઉપવાસ, એકટાણા, ઇવન અમુક ટાઈપ્સ ઓફ ડાયટ એ તમારા માટે નથી જો તમને માઇગ્રેન એટેક થતા હોય તો. એટલે એ બંધ કરવાનું છે. ઇવન આર્ટિફિશિયલ સ્વીટનર, એસ્પાર્ટેમ એ એક આર્ટિફિશિયલ સ્વીટનર છે અને એ સ્ટડી પરથી રિસર્ચ થયેલું છે કે એનાથી માઇગ્રેન એટેક થતો હોય છે. અને એ માઇગ્રેન એટેકનું એક મેઇન રીઝન છે. અને એ શેમાં હોય છે? જનરલી એ છે ને પ્રોસેસ ફૂડમાં હોય. ઇવન અમુક જે શુગર ફ્રી આઇટમ્સ હોય છે, શુગર ફ્રી કેક, શુગર ફ્રી સ્વીટનર્સ, એમાં એ નાખેલું હોય છે. એટલે એનાથી પણ માઇગ્રેન એટેક આવતો હોય છે. અમુક ટાઈપ ઓફ ચીઝથી માઇગ્રેન એટેક આવતો હોય છે. અમુક ટાઈપ ઓફ બેકરી પ્રોડક્ટ પણ ન લેવી જોઈએ, એનાથી પણ માઇગ્રેન ટ્રિગર થતું હોય છે. ઇવન વધારે પડતી ચા કોફીની ટેવ હોય તો પણ એ પણ ખરાબ છે. જો તમને પાણી પીવાની સાવ આદત જ નથી તો પણ તમને માઇગ્રેન એટેક ટ્રિગર થશે. તો પાણી પીવાની ટેવ પાડવી જોઈએ. MSG ફૂડ કે જે મોનોસોડિયમ ગ્લુટામેટ છે એનાથી પણ ટ્રિગર થતો હોય છે અને જનરલી પ્રોસેસ ફૂડમાં હોય. એટલે એ પણ ધ્યાન દેવું જોઈએ કે એનાથી પણ ટ્રિગર થાય છે કે નથી થતો. ઇવન તમારે શું કરવાનું છે? જો માઇગ્રેન એટેક ટ્રિગર કરવા માટેનું રીઝન તમારે જ ગોતવાનું છે. તો કરવાનું શું? એક તો પહેલી વસ્તુ કે મીલ સ્કીપ કરવાનું બંધ કરવાનું છે. તમારે મીલ સ્કીપ ક્યારેય નથી કરવાનું. એવરી 2 to 3 અવર્સ તમારે કંઈક ને કંઈક લેવાનું છે. તમે સ્નેક્સ લઈ શકો, તમે ફ્રૂટ્સ લઈ શકો, ઇવન તમે સીડ્સ લઈ શકો. એટલે કંઈક ને કંઈક લેતા રહેવાનું છે, ભૂખ્યા રહેવાનું નથી. એટલે મીલ સ્કીપ ન થવું જોઈએ. તમારો મીલ ટાઈમ અથવા તો ઇટિંગ ટાઈમ એ રેગ્યુલર હોવો જોઈએ કે આ ટાઈમે હું સ્નેક્સ લઈશ, આ ટાઈમે હું મીલ લઈશ. થોડું ડિસિપ્લિન લાઈફસ્ટાઈલમાં પણ તમારે આવવું પડશે તો એ પણ જરૂરી છે. એ સિવાય છે તમારે પ્રોટીન અને ફાઈબર તમારા મીલમાં એડ કરવું જોઈએ. ઘણી વખત અમે છે ને અર્લી પ્રોટીન આપતા હોય, એટલે કે સવારે થોડુંક પ્રોટીન આપતા હોય, એનાથી પણ માઇગ્રેન એટેક ઓછા આવતા હોય છે. તો પ્રોટીન ક્યાંક ને ક્યાંક ફાયદો કરતો હોય છે માઇગ્રેન એટેકમાં. કઠોળ લેવા જોઈએ, થોડું પ્રોટીનવાળું મીલ લેવું જોઈએ. તમે જો નોનવેજ ખાવ છો તો સાલ્મન ફિશ લઈ શકાય. આ બધી જ વસ્તુ માઇગ્રેનમાં ફાયદાકારક હોય છે તો એ લેવું જોઈએ. સૌથી વધારે જરૂરી છે આલ્કોહોલની હેબિટ છે તો સ્ટ્રિક્ટલી એવોઇડેડ છે. આલ્કોહોલ પણ માઇગ્રેન એટેક ટ્રિગર કરશે. તમારે તમારા ફૂડ જે ટ્રિગર છે એ ગોતવાના છે. અને ગોતવાના કેમ છે? તમને માઇગ્રેન એટેક આવ્યો છે તો જોવાનું છે કે મેં લાસ્ટ 24 અવરમાં અથવા તો લાસ્ટ 10 અવરમાં શું લીધું છે.
એવું કયું ફૂડ છે કે જે દર વખતે હું માઇગ્રેન એટેકમાં લઉં છું ત્યારે જ મને ટ્રિગર થાય છે, અને એ એક એક વસ્તુ સ્કીપ કરતા જવાની છે, એવોઇડ કરતા જવાની છે, અને તમને તમારું ટ્રિગર ફૂડ ખબર પડી જશે. જો તમને આઈડિયા નથી આવતો તો તમે કોઈ ડાયટિશિયનની સલાહ પણ લઈ શકો છો. એમના અંડરમાં પણ તમે એ ટ્રિગર ફૂડ ગોતી શકશો, અથવા તો એમના અંડરમાં પણ તમે તમારો ડાયટ પ્રોપર કરી શકશો, તો માઇગ્રેન એટેક ઓછા આવશે. એ જોવાનું છે. ડ્રિંક પ્લેન્ટી ઓફ વોટર, ડ્રિંક પાણી જેટલું વધારે પીશો ને એટલું તમને ફાયદાકારક થશે. એટલે પાણી પીતા જ રહેવાનું છે. હાઇડ્રેશન મસ્ટ, હાઇડ્રેશન બહુ જરૂરી છે. વેધર ઇટ સમર, મોન્સૂન હોય કે વિન્ટર હોય, પાણી તમારા માટે મસ્ટ છે. પાણી પીવું વધારે જરૂરી છે. મેગ્નેશિયમ રીચ ફૂડ લેવા જોઈએ. લીફી ગ્રીન્સ છે કે એવોકાડો છે, કે ધારો કે તમે ટ્યુના ખાઓ છો, ફિશ ખાઓ છો, તો એ લેવા જોઈએ. એમાં મેગ્નેશિયમ છે, તો મેગ્નેશિયમ પણ તમને હેલ્પફુલ કરશે. 7 થી 8 કલાકની ઊંઘ કરવી એટલી જ જરૂરી છે. જો ઊંઘ પ્રોપર નહીં હોય તો પણ માઇગ્રેન ટ્રિગર થશે. એટલે તમારે તમારો સ્લીપિંગ ટાઈમ અને વેકઅપ ટાઈમ ફિક્સ રાખવાનો છે. એ ટાઈમે સૂઈ જ જવાનું છે, એ ટાઈમે ઉઠી જ જવાનું છે. એ પણ એક ડિસિપ્લિનમાં રહેવું જરૂરી છે. ઓમેગા 3 ફેટી એસિડ પણ એટલા જરૂરી છે, જેમ કે સીડ્સ છે અને લેગ્યુમ્સ છે, એમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે. એ તમને ફાયદાકારક છે, એટલે એ લેવું પણ એટલું જરૂરી છે. પાણી લેવાનું છે. નાઇટ્રેટ રીચ ફૂડ પણ તમને ઇફેક્ટ આપશે. એટલે આ બધી જ વસ્તુના જો તમે તમારા પોતાના ટ્રિગર ગોતશો, તમે પોતે હેલ્ધી લાઈફસ્ટાઈલમાં આવી જશો, તમે પોતે ડિસિપ્લિન લાઈફસ્ટાઈલમાં આવી જશો, તો માઇગ્રેન એટેક ઓછા આવશે અથવા તો બંધ થઈ જશે. સો આ બધા માટે હા, તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ, તમારે એક ડાયટિશિયનની સલાહ લેવી જોઈએ. પોતાની જાતે જ બધું કરતાં પહેલાં પ્રોપર પર્સન સાથે ગાઈડન્સ લઈને આગળ વધવું જોઈએ. થેન્ક યુ.